નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. આગળ આવા ઘણા બધા દાખલાઓનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. √2 ને જોયા છે, √3 ને જોયા છે. હવે આજે વારો છે √5 નો. સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. √5 એ અસમ્ય સંખ્યા છે, આવું સાબિત કરવાનું છે. ત્યારે સૌથી પહેલું સ્ટેપ આપણું શું હશે? ધારો કે √5 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. જો √5 એ સમ્ય સંખ્યા હોય તો એને આથી તેને p/q સ્વરૂપે દર્શાવી શકાય. p/q સ્વરૂપે આપણે એને લખી શકીએ છીએ. તો લખી દઈએ √5 = p/q, જે p અને q શું છે? ધન પૂર્ણાંકો છે. હવે આના છેદ ઉડાડીએ છે. છેદ ઉડાડ્યા બાદ p અને q ના અવયવો પાડતા મળતી સમ્ય સંખ્યા કઈ હશે? a/b થાય. તો p/q આના છેદ આપણે ઉડાડી દીધા. હવે જે પરસ્પર અવિભાજ્ય અવયવ બચ્યા એ કોણ છે? a અને b. આથી √5 શું લખાશે? a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે અથવા તો અવયવ છે. આથી ગુસા ઓફ ab શું લખાય? 1. પરસ્પર અવિભાજ્ય હોય એટલે બંનેનો ગુસા કેટલો થશે? 1. ગાણિતિક સ્વરૂપ હવે શરૂ થાય છે. √5 a/b. b ને આપણે લઈ લઈએ છીએ આ બાજુ, તો શું લખાશે? a √5b. રૂટ આપણને પસંદ નથી તો રૂટને કાઢવા માટે બંને બાજુ વર્ગ કરવો પડે, કારણ કે એકલા √5 ને આપણે વર્ગ આપી શકતા નથી. જે ઓપરેશન કરીએ બરાબરની બંને બાજુ કરવું પડે છે. માટે અહીંયા રૂટ અને વર્ગમૂળ રૂટ અને વર્ગ જતો રહેશે. તો શું બચ્યું? 5b². પરંતુ આપણે શું લખવાનું છે? a² અને એના છેદમાં 5. a²/5 = b². આ નથી જોવું, ખાલી આટલો ભાગ જોવો. a² ને 5 વડે ભાગી શકાય છે. આનો મતલબ કે a ને પણ 5 વડે ભાગી શકાય. a² એ 5 વડે કેવો છે? વિભાજ્ય છે. માટે a 5 વડે વિભાજ્ય હોય. આનો મતલબ કે a એક એવી સંખ્યા છે જેનો એક અવયવ કયો હશે? 5. તો જે 5 વડે વિભાજ્ય હોય. માટે a બરાબર કઈ સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ? કયા પૂર્ણાંકો આપણને મળશે? 5c, જ્યાં c એ શું છે? ધન પૂર્ણાંકો. આમ આપણે પૂર્ણાંકો લઈએ છીએ, પણ આ દાખલા માટે આપણે ધન પૂર્ણાંકથી જ ગણતરી કરવાની છે. c = શું છે? ધન પૂર્ણાંક. એટલે c બરાબર 1 મૂકો તો 5, 2 મૂકો તો 10, 3 મૂકો તો 15. બધી જ સંખ્યાઓમાં કોમન શું છે? બધાનો અવયવ કયો છે? 5 છે. આનો મતલબ કે એનો એક અવયવ 5 તો હશે, બીજા ગમે તે હોય, પણ એક અવયવ કયો છે? 5 છે. સ્ક્વેર કરી દઈએ બંને બાજુ. કેમ? આપણને ખબર છે એ મુજબ આપણે આગળ કિંમત મૂકવાની છે. સ્ક્વેર કરીએ એટલે બધાને સ્ક્વેર આપવો પડે. આ છે આપણું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ. સમીકરણ 1 માં કિંમત મૂકતા શું થાય છે? કયું છે? a² = 5b². a² ની જગ્યાએ શું લખી દઈએ છીએ આપણે? 25c² બરાબર 5b². 5 અને 25 કેટલા થશે? 5 5 25. તો શું બચ્યું છે? b² = 5c². આ 5 ને લઈ લઈએ છીએ નીચે, તો આવી ગયા છેદમાં. b²/5 = c². આ નથી જોવું, આને જોઈએ. આનો મતલબ શું છે? b² એ 5 વડે વિભાજ્ય છે. જો b² એ 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે વિભાજ્ય હોય. a પણ 5 વડે વિભાજ્ય સંખ્યા છે, b પણ 5 વડે વિભાજ્ય સંખ્યા છે. તો a અને b નો ગુસા શું થાય? 5 થાય. અહીં a અને b નો ગુસા, અહીં a અને b નો
સામાન્ય અવયવ 5 છે એટલે ગુસા કેટલો થશે 5 થશે પણ અહીંયા જો સમય સંખ્યા હોય તો એનો ગુસા કેટલો થવો જોઈએ 1 થવો જોઈએ પણ એવું થતું નથી જો સમય સંખ્યા હોય તો ગુસા કેટલો થાય 1 થાય પણ અહીંયા તો ગુસા કેટલો થાય છે 5 થાય છે આવું એટલા માટે થાય છે કારણ કે આગળ આપણે કરેલી ધારણા કઈ √5 એ સમય સંખ્યા છે આ કેવી છે અસત્ય છે એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તો શું કહેવું છે √5 એ સમય સંખ્યા નથી આ જે ધાર્યું છે એ કેવી છે વાત ખોટી છે √5 સમય સંખ્યા નથી તો શું છે √5 એ અસમય સંખ્યા છે ઘણી આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ દાખલા નંબર 2 ની રકમ કંઈક આવી આપેલી છે સાબિત કરો કે 3 + 2 √5 એ અસમય સંખ્યા છે જે આપણે આસાન મેથડ જોઈ હતી એ રીતનો આ દાખલો છે પહેલા નિયમ પ્રમાણે જોઈ લઈએ 3 કેવી સંખ્યા છે સમય 2 કેવી સંખ્યા છે સમય √5 કેવી સંખ્યા છે અસમય સમય અને અસમય આનો ગુણાકાર શું થાય અસમય સંખ્યા એક સમય અને અસમય સંખ્યાનો સરવાળો શું થાય અસમય સંખ્યા એટલે આખી સંખ્યા કેવી છે અસમય પણ છતાં આપણે સાબિત કરવાની છે એના માટે શું કરીશું ધારો કે 3 + 2 √5 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે આથી તેને a/b સ્વરૂપે લખી શકાય ડાયરેક્ટ આપણે લખી દઈએ છે p/q પછી એના છેદ ઉડાડીએ અને a/b એવું ને ડાયરેક્ટ આપણે a/b સ્વરૂપે લખીએ છે તો શું થશે 3 + 2 √5 થઈ ગયા a/b જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ કેવું છે 0 હવે આ તો સમય છે આ તો સમય છે આપણે તો ખાલી આને ચેક કરવો છે તો એને એકલો પાડી દઈએ બીજા બધાને એક બાજુ લઈ લઈએ છે 3 ને પહેલા પેલી બાજુ મોકલી દઈએ 2 √5 a/b - 3 માટે 2 √5 લસા લેતા શું મળશે a - 3b/b આ બે પેલી બાજુ જશે તો છેદમાં આવી જશે તો √5 a - 3b/2b આવું આપણે લખી શકીએ છે a અને b કેવી સંખ્યાઓ છે ધન પૂર્ણાંકો છે કારણ કે અહીંયા સમય સંખ્યા આપણે લખી હશે ત્યારે એ ધન પૂર્ણાંકો જ હોવા જોઈએ a એ સમય સંખ્યા છે 3 એ સમય b એ સમય તો આનો જવાબ પણ કેવો આવશે બંને સમય સંખ્યાઓનો ગુણાકાર પણ સમય સંખ્યા મળે 2 સમય b સમય તો આનો જવાબ એ શું મળશે સમય સંખ્યા 2 સમય સંખ્યાની બાદબાકી શું મળે છે સમય છેદમાં કઈ સંખ્યા છે સમય સંખ્યા 2 સમય સંખ્યાનો ભાગાકાર પણ આપણને શું મળશે સમય સંખ્યા મળે છે તો √5 એ કેવી સંખ્યા થાય સમય સંખ્યા થાય પણ આપણે આગળ તો શું જોયું છે √5 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે તો આવું કેમ થાય છે અહીં આપણે શું લખીશું a - 3b/2b એ સમય સંખ્યા છે આથી √5 પણ સમય સંખ્યા થાય પરંતુ √5 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે તો અહીંયા સમય કેમ આવી કારણ કે આપણે શું ધાર્યું છે આગળ 3 + 2 √5 એ સમય સંખ્યા છે આ જે ધારી છે એ વાત કેવી છે ખોટી છે એટલા માટે અહીંયા √5 એ સમય સંખ્યા આવી તો આ વસ્તુ કેવી છે આપણે ધારેલી ખોટી આનો મતલબ શું કહેશો 3 + 2 √5 એ સમય સંખ્યા નથી વિરોધાભાસ ઉત્પન્ન થયો આ સમય સંખ્યા ના હોય તો બીજો એક જ ઓપ્શન છે એ કેવી સંખ્યા હશે અસમય સંખ્યા હોય 3 + 2 √5 એ અસમય સંખ્યા છે અને આ મોસ્ટ આઈએમપી દાખલો છે આ પૂછી શકે છે એક્ઝામમાં હવે લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ દાખલા નંબર 3 માં 3 દાખલા આપણને આપેલા છે 2 દાખલા આપણે જોઈએ 1/√2 સાબિત એ જ કરવાનું છે અસમય સંખ્યા છે 7 * √5 આ પણ સાબિત કરો અસમય સંખ્યા છે ઉપર સમય સંખ્યા નીચે અસમય સંખ્યા
એક સમય અને એક અસમય આનો ભાગાકાર હંમેશા આપણને અસમય સંખ્યા મળે છે. હવે આ આપણે બોલીએ છીએ આવું ક્યાં લખેલું છે? તો આગળના જે લેક્ચર છે એમાં આપણે આની ચર્ચાઓ કરેલી છે, એટલે પહેલા એ લેક્ચર જોવા પડશે, પછી આપણને આ વસ્તુ એટલી આસાનીથી સમજાય છે. અહીંયા આ સમય, આ અસમય, એક સમય અને એક અસમયનો ગુણાકાર હંમેશા શું થાય છે? અસમય સંખ્યા મળે છે. તો સાબિત કરવું હોય તો શું કરવું પડશે? અહીંયા ધારો કે 1/√2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આથી તેને a/b સ્વરૂપે લખી શકાય અથવા તો દર્શાવી શકાય. 1/√2 ઇઝ ઇક્વલ ટુ a/b. શું કરી દેવાનું છે? ઉલટું, કારણ કે √2 આપણે ચેક કરવાના છે તો કરી દે ઉલટું. આ ઉલટું કરશો તો આ બાજુ એ ઉલટું થઈ જાય. √2 ઇઝ ઇક્વલ ટુ શું થયું? b/a. b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. અહીંયા આપણે લખીશું જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a અને b એ ધન પૂર્ણાંકો છે. ઉપરવાળી સંખ્યા એ સમય છે, નીચેવાળી સંખ્યા એ સમય છે, તો આ બંનેનો ભાગાકાર, બે સમય સંખ્યાનો ભાગાકાર આપણને શું મળશે? સમય સંખ્યા મળે. અહીં b/a એ કેવી છે? સમય સંખ્યા છે. આ સમય સંખ્યા હોય તો આના બરાબર જ આ છે, તો √2 એ કેવી સંખ્યા થાય? આથી √2 પણ સમય સંખ્યા થાય, પરંતુ √2 એ અસમય સંખ્યા છે. તો અહીંયા કેમ સમય આવ્યું? કારણ કે આગળ જે ધારણા કરેલી છે 1/√2 એ સમય સંખ્યા છે, એ આ ધારણા કેવી છે? ખોટી છે. એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો શું કરશો? 1/√2 એ સમય સંખ્યા નથી એવું આપણે માનીશું, અને જો આ સમય સંખ્યા નથી તો બીજી કઈ સંખ્યા હોય? અસમય સંખ્યા હોય. આપણે જે બોલ્યા વાક્યો એ બધા લખવાના છે, પરંતુ આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ 1/√2 એ અસમય સંખ્યા છે. એવો જ બીજો દાખલો છે 7/√5. સાબિત કરો કે અસમય સંખ્યા છે. તો આના માટે એ જ સ્ટેપ છે. ધારો કે 7/√5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. જો આ સમય સંખ્યા હોય આથી તેને a/b સ્વરૂપે દર્શાવી શકાય. તો દર્શાવી દઈએ. 7/√5 ઇઝ ઇક્વલ ટુ a/b. જ્યાં શરત ખાસ લખીશું, જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે અથવા તો ધન પૂર્ણાંકો છે. 7 વિશે આપણને કોઈ પ્રશ્ન છે નહીં, એ સમય સંખ્યા છે એવું આપણે માનીએ છીએ. તો √5 વિશે આપણને પ્રશ્ન હોય તો એને ચેક કરીએ. √5 ઇઝ ઇક્વલ ટુ a/ અંશમાં છે, બીજી બાજુ જાય તો ક્યાં જતો રહ્યો? છેદમાં. હવે a એ ધન પૂર્ણાંક હતો માટે એને સમય સંખ્યા કહેવાય. 7 એ સમય સંખ્યા છે, b એ સમય સંખ્યા છે. આ બંનેનો ગુણાકાર, બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા મળે, અને બે સમય સંખ્યાઓનો ભાગાકાર પણ આપણને શું મળે છે? સમય સંખ્યા મળશે. આનો મતલબ કે a/7b બરાબર આપણને શું મળ્યું? સમય સંખ્યા મળી છે. પરંતુ a/7b બરાબર જ શું છે? √5. એટલે √5 પણ કેવી થાય છે? સમય સંખ્યા થાય. અહીં a/7b એ સમય સંખ્યા છે, માટે √5 પણ સમય થાય. પરંતુ √5 અસમય સંખ્યા છે એ આપણને ખબર છે, આપણે આગળ ચેક કરી ચૂક્યા છે. √5 અસમય છે અને અહીંયા આવે છે સમય. બંને વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. આવું કેમ થાય છે? અહીંયા તમે શું ધારીને બેઠા છો? 7/√5 એ સમય સંખ્યા છે આવું તમે ધાર્યું, એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો. માટે 7/√5 એ સમય સંખ્યા
નથી. સમ્ય નથી તો બીજી કઈ સંખ્યા હોઈ શકે છે? અસમ્ય સંખ્યા છે. આથી સાબિત થાય છે કે 7 × √5 એ સમ્ય સંખ્યા છે. અને હવે ગણીએ છીએ આપણે લાસ્ટ દાખલો. આવી છે 6 + √2. સાબિત કરવાનું છે કે આ અસમ્ય સંખ્યા છે. તો એના માટે શું ધારીશું? ધારો કે 6 + √2 એ સમ્ય સંખ્યા છે. આથી તેને a/b સ્વરૂપે દર્શાવી શકાય, લખી શકાય. તો લખી દઈએ 6 + √2 = a/b. આના વિશે પ્રશ્ન નથી. 6 સમ્ય સંખ્યા છે, આના વિશે પ્રશ્ન છે. ખબર જ છે આમ તો √2 અસમ્ય સંખ્યા છે, પણ અહીંયા અસમ્ય આવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. √2 = a/b - 6. લસા લઈએ તો આપણને શું મળશે? a - 6b/b. કોના બરાબર? √2 બરાબર. હવે જ્યાં અહીંયા શું આવશે? જ્યાં b ≠ 0 અને a અને b શું છે? ધન પૂર્ણાંકો છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે ધન સંખ્યાઓ છે. a ધન છે એટલે સમ્ય સંખ્યા છે. 6 અને b બંને સમ્ય સંખ્યાઓનો ગુણાકાર શું થાય? આ બંને ગુણાકારથી જોડાયેલા છે એટલે એનો જવાબ થાય સમ્ય સંખ્યા. આયા સમ્ય અને અહીંયા જે જવાબ આવશે એ પણ સમ્ય, એની બાદબાકી એ શું થાય? સમ્ય સંખ્યા. એટલે અહીંયા જે જવાબ મળશે એ કેવો હશે? સમ્ય સંખ્યા. અને b એ કેવો છે? સમ્ય સંખ્યા. બે સમ્ય સંખ્યાઓનો ભાગાકાર પણ શું થઈ જાય? સમ્ય સંખ્યા થઈ જાય. આનો મતલબ કે a - 6b/b એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. a - 6b/b એ સમ્ય સંખ્યા છે. આથી કોના બરાબર છે? √2 બરાબર. √2 પણ સમ્ય સંખ્યા થાય. પણ થાય ખરી? ના થાય કોઈ દિવસ. √2 એ અસમ્ય સંખ્યા છે. પણ અહીંયા તો સાબિત કર્યું તો શું આવ્યું છે? સમ્ય સંખ્યા. આવું એટલા માટે થાય છે. આ વિરોધાભાસ કેમ ઉત્પન્ન થયો? અહીંયા ધારીને શું બેઠા છે આપણે? 6 + √2 એ સમ્ય સંખ્યા છે એવું ધાર્યું છે, એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો આ શું છે? સમ્ય સંખ્યા નથી. અને એ સમ્ય સંખ્યા નથી એટલા માટે એ કઈ સંખ્યા છે? 6 + √2 એ અસમ્ય સંખ્યા છે. આની સાથે આપણે આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. એકદમ આસાન ચેપ્ટર છે અને આ જે અસમ્ય સંખ્યા આપણે સાબિત કરીએ છીએ એ દાખલા ખૂબ જ IMP છે. એના વગર આપણું પેપર પૂરું થતું નથી. આસાન રીત છે, 1-2 વખત જોશું તો આપણે આસાનીથી ગણી શકીએ છીએ. મળીશું હવે નેક્સ્ટ ચેપ્ટર સાથે નવા વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર.